નમસ્કાર, ગુડ મોર્નિંગ, જય માતાજી વિદ્યાર્થી મિત્રો। હું કુલદીપ તરૈયા આપ સૌનું રામાણીજ કોન્સેપ્ટ ટોકમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું। રામાણીજ કોન્સેપ્ટ ટોક લઈને આવ્યું છે ખાસ કરીને જીપીએસસી તથા યુપીએસસીના વિદ્યાર્થીઓ માટે કરંટ અફેર। હવે આ કરંટ અફેર કેવું છે કે ખાલી ટોપિક વાઇઝ નથી કે આપણે ખાલી ફેક્ચ્યુઅલ નથી સમજવાનું, પણ સાથે સાથે ટોપિકની સાથે જે તે ટોપિક બનેલો છે, જે તે ઘટના બનેલી છે એના ડીપમાં જઈને એના બેઝિક માંથી માંડીને તમામ પ્રકારની માહિતી છે એ આ કરંટ અફેરનો જે કોન્સેપ્ટ ટોક છે એમાં આપણે ચર્ચા કરવાના છીએ। તો ચાલો વિદ્યાર્થી મિત્રો, પ્રિલિમ, મેન્સ તથા ઇન્ટરવ્યુ સુધી જે ઉપયોગી સાબિત થાય તેવું કરંટ અફેર આજે આપણે શરૂ કરીએ। તો આ સેશનમાં આપણે જે શરૂ કરીએ એની પહેલાં આપણે એક મોટિવેશનલ કોટ અથવા તો તમને જોશ અને જુસ્સો આવે એવો કોટ લઈને આપણે રોજે રોજ આપણે ઉપસ્થિત થશું। તો એમાં આપણો કોટ છે, આજનો કોટ છે જે ચાણક્ય નીતિમાં લખેલો છે કે નસીબ તે લોકોની તરફેણ કરે છે કે જે મુશ્કેલ પરિસ્થિતિઓ વચ્ચે પણ તેમના લક્ષ્યો પ્રત્યે અડગ રહે છે। હવે મિત્રો, આપણે ઘણી બધી વાર જોઈએ છે કે ઘણા બધા લોકો છે નસીબ ઉપર જ ડિપેન્ડ રહેતા હોય છે, પણ નસીબ એ લોકોનો જ સાથ આપે છે કે જે મહેનત કરે છે, સતત મહેનત કરતા રહે છે। હવે આપણે જોઈએ કે જીપીએસસી અને યુપીએસસી એવું છે કે જે ધીરજ માગી લે છે, તમારી ધીરજ માગી લે છે, તમારી મહેનત માગી લે છે, તમારા હાર્ડવર્ક જે છે એ તમે કેટલું કરો છો તો તમારા નસીબ સાથ દે છે। ઘણી બધી વાર આપણે જોઈએ કે યુપીએસસી અને જીપીએસસીમાં ઘણા બધા અટેમ્પ આપેલા હોય, ઘણા બધા લોકો ઇન્ટરવ્યૂ સુધી પહોંચેલા હોય છે, ઘણા બધા લોકો મેન્સ ઘણી બધી વાર આપેલી હોય છતાં પણ પાસ નથી થતા। તો એ લોકોને સતત ધીરજની જરૂર પડતી હોય છે, પણ ધીરજ સાથે સાથે નસીબની પણ જરૂર પડતી હોય છે। તો આ જે ધીરજ અને નસીબ છે એ ક્યારે હોય તો કે જ્યારે મહેનત કરીએ ત્યારે। તો મિત્રો, આપણે આ નસીબ ઉપર ડિપેન્ડ નથી રહેવાનું, સાથે સાથે આપણે હાર્ડવર્ક પણ કરવાનું છે। ઈશ્વર છે એકવાર તો ક્યારેક ને ક્યારેક સાથ આપશે, તે આપણી મહેનત રંગ લાવશે। તો આજે આપણે આજનો ટોપિક શરૂ કરીએ। તો આજના ટોપિક આપણા છે, આજના ટોપિક આપણે ક્યાં ક્યાં ભણવાના છીએ આજના સેશનમાં। તો આજના ટોપિક છે, પહેલું તો છે મહત્વપૂર્ણ છે એવો માનવ વિકાસ અહેવાલ। માનવ વિકાસ અહેવાલ। હવે મિત્રો યાદ રાખજો, યુપીએસસી હોય, જીપીએસસી હોય, પણ કોઈ પણ એક્ઝામ હોય એમાં આ ટોપિક ખાસ કરીને મહત્વપૂર્ણ હોય છે। વિશ્વનો સૌથી મહત્વપૂર્ણ રિપોર્ટ અથવા તો સૌથી મહત્વપૂર્ણ અહેવાલ જે છે માનવ વિકાસ અહેવાલ, એના વિશે આજે માહિતી મેળવવાની છે। બીજો ટોપિક આપણો છે આઈએનએસ વિક્રાંત। જે આઈએનએસ વિક્રાંત છે જે ઇન્ડિયન નેવીને સોંપવામાં આવ્યું છે આપણા વડાપ્રધાન દ્વારા, તો એ આઈએનએસ વિક્રાંત વિશે બેઝિક માહિતી મેળવવાની છે। ત્રીજું છે ભારતમાં ચિત્તાનું આગમન। ભારતમાં જે આપણી સરકાર દ્વારા ચિત્તાને જે લાવવામાં આવ્યા છે નામીબિયાથી, તો એના વિશે આપણે માહિતી મેળવશું। અને એના પછી શાંઘાઈ સહયોગ સંગઠન, જે તાજેતરમાં એની બેઠક મળેલી છે શાંઘાઈ સહયોગ સંગઠનની, એ શા માટે મહત્વપૂર્ણ છે, આ એમાં ક્યાં ક્યાં નિર્ણયો લેવામાં આવ્યા એના વિશે તમામ પ્રકારની ચર્ચા છે આજે આ સેશનમાં આપણે કરવાના છીએ। તો ચાલો મિત્રો, તૈયાર થઈ જાઓ આજના કોન્સેપ્ટ ટોકમાં। તો આપણે પહેલો ટોપિક શરૂ કરીએ છીએ। તો માનવ વિકાસ અહેવાલ। હવે મિત્રો, આમાં ઘણા બધા આપણે ખાલી એટલું યાદ નથી રાખવાનું કે ભાઈ માનવ વિકાસ અહેવાલમાં ભારત કેટલામાં સ્થાને રહ્યું, એ તો હવે ફેક્ચ્યુઅલ થઈ ગયું, એ ક્લાસ 3ની એક્ઝામમાં પૂછાય। જો ક્લાસ તમારે 1, 2માં અથવા તો યુપીએસસી અને જીપીએસસી માટે તમે તૈયારી કરતા હોય તો તમારે આખો જે કોન્સેપ્ટ ક્લિયર કરવાની જરૂર છે કે ભાઈ ખાલી માનવ વિકાસ અહેવાલમાં કેટલામાં ક્રમે રહ્યા એ જરૂરી નથી, પણ એના ડીપમાં શું છે એ માહિતી આપણી પાસે હોવી જરૂરી છે। તો આપણે શરૂ કરીએ માનવ વિકાસ અહેવાલ 2022। હવે માનવ વિકાસ અહેવાલ છે, પહેલા જોઈ લે કે ભાઈ માનવ વિકાસ અહેવાલમાં જે 2022 જાહેર થયો એમાં ભારતનું સ્થાન કેટલામું છે તો કે 132મું। આ બેઝિક માહિતી છે કે ભાઈ આ 132માં સ્થાને ભારત રહ્યું છે। શા માટે રહ્યું છે, ક્યાં ક્યાં એવા ફેક્ટર કામ કરી ગયા કે જેના કારણે આજે પણ ભારત 132માં સ્થાને છે। એમાં ભારત છે 2021માં કેટલામાં સ્થાને હતું તો કે 131માં સ્થાને હતું, પણ એક ક્રમની પીછેહટ થઈને 2022માં કેટલામાં ક્રમે રહ્યું 132માં। પ્રથમ નંબરે કયો દેશ રહ્યો તો કે પ્રથમ નંબરે સ્વિટ્ઝરલેન્ડ રહ્યો, જ્યારે 191માં નંબરે કોણ રહ્યો તો કે સુદાન, દક્ષિણ સુદાન છે એ 191માં। ટોટલ 191 દેશોની આ અહેવાલ હતો, એમાંથી પહેલા નંબરે સ્વિટ્ઝરલેન્ડ રહ્યો, જ્યારે છેલ્લા નંબરે સૌથી છેલ્લા નંબરે દક્ષિણ સુદાન રહ્યો। હવે આપણે જોઈએ કે
આ જે માનવ વિકાસ અહેવાલ છે શું, કેવી રીતે એના માપદંડો નક્કી કરવામાં આવે છે, તો એના માટે આપણે શરૂઆત કરીએ તો આજથી 1988ના વર્ષ પહેલાં વિશ્વમાં જે દેશો છે એ તમામ દેશો વિકાસશીલ છે, વિકસિત છે, એ શેના આધારે નક્કી કરવામાં આવતું, તો કે માત્ર ને માત્ર જીડીપીના આધારે. જીડીપીના આધારે. શેના આધારે? જીડીપીના આધારે. હવે જીડીપીનું ફૂલ ફોર્મ તમને ખબર જ છે, ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ. એના આધારે માનવ વિકાસ કેટલો છે એ આના આધારે નક્કી કરવામાં આવતું. ભાઈ જીડીપીના આધારે કોઈ દેશ કેટલો વિકસિત છે તો એ શેના આધારે નક્કી કરવામાં આવતું? જીડીપીના આધારે. એટલે એક પ્રકારની આવકના આધારે નક્કી કરવામાં આવતું કે ભાઈ આ દેશ વિકસિત છે કે નહીં, માનવ વિકાસમાં આગળ છે કે નહીં, એવી રીતે નક્કી કરવામાં આવતું. પણ 1988માં ભારતના એક અર્થશાસ્ત્રી જેનું નામ છે અમર્ત્ય સેન અને પાકિસ્તાનના એક અર્થશાસ્ત્રી જેનું નામ છે મહેબૂબુલ હક, આ બેયને આ કોન્સેપ્ટ આપ્યો માનવ વિકાસ આંકનો, એટલા માટે એને નોબેલ પુરસ્કાર પણ મળી ચૂક્યો છે. મિત્રો યાદ રાખજો, માનવ વિકાસ આંકનો એણે માપદંડ આપ્યા એટલા માટે એને નોબેલ પુરસ્કાર પણ મળી ચૂક્યો છે. તો આ જીડીપીના સ્થાને 1988માં મહેબૂબુલ હક અને બીજા છે અમર્ત્ય સેન, એણે માનવ વિકાસ આંકનો ખ્યાલ આપ્યો કે ભાઈ ખાલી આવકના આધારે માનવ વિકાસ આપણે માપદંડ એના જોઈ ના શકીએ, પણ એના માટે જીડીપી કેવું છે, તો કે જીડીપી કેવું છે, તો કે માત્રાત્મક છે, માત્રાત્મક ગણી શકાય. જીડીપી કેવું છે, આવક કેવી છે, ગણી શકાય. આપણે માની લો કોઈ પણ આવક થતી હોય, કરોડ રૂપિયાની આવક થતી હોય, 5 કરોડની થતી હોય અથવા 1 અબજની થતી હોય તો એ ગણી શકાય. પણ આપણો માનવ વિકાસ થાય ગણી શકાય નહીં. તો આ જે માનવ વિકાસ છે એ કેવા આધારે લીધો, કેવા ગુણોને આધારે, તો કે ગુણાત્મક. આ કેવો ખ્યાલ છે? ગુણાત્મક. ખાસ યાદ રાખજો, માનવ વિકાસ છે ગુણાત્મક, ગુણોને આધારે લેવામાં આવે, જ્યારે જીડીપી કેવી છે? માત્રાત્મક છે. એટલા માટે 1988માં 1988માં ખ્યાલ આપ્યો માનવ વિકાસનો. કોણે? મહેબૂબુલ હક અને ભારતના અમર્ત્ય સેને. એણે વિશ્વ આખાને ખ્યાલ આપ્યો માનવ વિકાસ આંકનો. અને એ પ્રમાણે 1990માં 1990થી યુએનડીપી એટલે કે યુનાઇટેડ નેશન્સ ડેવલપમેન્ટ પ્રોગ્રામ દર વર્ષે 1990થી દર વર્ષે આ જે સંસ્થા છે યુએનડીપી એ દર વર્ષે માનવ વિકાસ અહેવાલ છે એ રજૂ કરે છે. વિશ્વના જે દેશો છે એ તમામનો માનવ વિકાસ અહેવાલ કોણ રજૂ કરે છે? તો કે યુએનડીપી. દર વર્ષે ક્યારથી રજૂ કરે છે? તો કે 1990થી. હવે 1990થી રજૂ કરે છે. આના માપદંડો ક્યાં ક્યાં આપેલા છે? હવે 1990થી જે માપદંડો આપેલા હતા એના કરતાં 2010માં જે માપદંડો છે બદલી ગયા છે. તો એ આપણે જે 2010માં ક્યાં ક્યાં માપદંડો, ત્યારથી ક્યાં ક્યાં માપદંડો ચાલે છે એ આપણે જોઈએ કે શેના આધારે દેશમાં વિકાસ થયો છે કે નહીં, કેટલો માનવ વિકાસ છે એ આપણે જોઈએ. હવે શા માટે આ માનવ વિકાસની જરૂર પડી? તો મિત્રો યાદ રાખજો, ઘણા બધા એવા દેશો છે કે જેની આવક બહુ વધારે છે પણ એનો માનવ વિકાસ કેવો છે? બહુ ઓછો છે. જેમ કે ઉદાહરણ આપું, આપણે સાઉદી અરેબિયા અથવા તો જે ગલ્ફ કન્ટ્રી આપણે જોઈ લઈએ તો ત્યાં આવક તો ઘણી બધી છે, માથાદીઠ આવક ઘણી બધી છે, પણ ત્યાં આપણે જોઈએ કે ત્યાં આરોગ્યની દ્રષ્ટિએ હજી ઘણી બધી ઉણપ છે. સાથે સાથે મહિલાઓ છે, મહિલાઓનું સ્થાન પણ હજી કેવું છે? ત્યાં નીચું છે. હજી એને ઘણા બધા અધિકારો નથી આપવામાં આવ્યા. તો આને માનવ વિકાસ કહેવાય નહીં, કારણ કે સ્ત્રી પણ, મહિલા પણ માનવમાં જ આવે, એનો જ વિકાસ નથી થયો. અથવા તો ઘણા બધા જે સ્વાસ્થ્ય લેવલે નથી વિકાસ થયો, શિક્ષણ લેવલે નથી વિકાસ થયો. તો આ બધાય કારણોને લીધે ખાલી આવકના આધારે આપણે માનવ વિકાસ થયો એમ ગણી શકાય નહીં. તો આ 1988માં જે ખ્યાલ આપ્યો એના પ્રમાણે 1990માં જે દર વર્ષે યુએનડીપી રિપોર્ટ જાહેર કરે છે એના માપદંડો આપણે જોઈએ તો એ 3 માપદંડોને આધારે આ નક્કી કરવામાં આવે છે. પહેલા તો સ્વાસ્થ્ય.
સ્વાસ્થ્યમાં શું આવશે? અપેક્ષિત આયુષ્ય. સ્વાસ્થ્યમાં શું આવશે? અપેક્ષિત આયુષ્ય. આ પહેલો માપદંડ છે. સ્વાસ્થ્યમાં શું આવશે? અપેક્ષિત આયુષ્ય. અપેક્ષિત આયુષ્ય એટલે કે કોઈ બાળક જન્મે છે, કોઈ દેશમાં બાળક જન્મે છે તો ત્યારે એની સરેરાશ, માની લો કે ભારતમાં કોઈ બાળક જન્મે છે તો એવું એક પ્રકાર નક્કી કરી લેવામાં આવે કે ભાઈ ભારતમાં આ બાળક છે તો આ ભારતમાં બાળક જન્મ લે છે તો આ બાળક કેટલા વર્ષો સરેરાશ જીવશે. પછી વધારે પણ જીવી શકે, ઓછું પણ જીવી શકે, પણ સરેરાશ કેટલું જીવશે? ભારતની સરેરાશ કેટલી છે તો એટલા વર્ષ આ બાળક જીવશે. એની સરેરાશ કેટલી છે? કોઈ બાળક જાપાનમાં જન્મેલું છે તો આ બાળક કેટલું જીવશે આગળ. પછી એ ઓછા વર્ષ પણ જીવે, વધારે વર્ષ પણ જીવે, પણ એ દેશની સરેરાશ કેટલી છે એટલો એક અંદાજો મારવામાં આવે છે કે ભાઈ આટલા વર્ષ છે આ બાળક સરેરાશ જીવશે. તો આ અપેક્ષિત આયુષ્ય, જે તે દેશની સરેરાશ અપેક્ષિત આયુષ્ય કેટલી છે એ આધારે. બીજું શિક્ષણ. બીજો માપદંડ કયો છે? શિક્ષણ. હવે શિક્ષણમાં બે અલગ અલગ માપદંડો લેવામાં આવ્યા છે. શિક્ષણમાં બે માપદંડો લેવામાં આવ્યા છે. પહેલું છે અપેક્ષિત શાળાકીય વર્ષો. અપેક્ષિત શાળાકીય વર્ષો. હવે કોઈ બાળક જ્યારે એડમિશન લે છે, પહેલા ધોરણમાં જ્યારે એડમિશન લે છે ત્યારે એ કેટલા વર્ષો શાળામાં વિતાવશે, એ કેટલા વર્ષો શાળામાં વિતાવશે એ જે એવરેજ છે એને શું કહેવાય છે? અપેક્ષિત શાળાકીય વર્ષો. કોઈ બાળક પહેલા ધોરણમાં એડમિશન લે છે, આજે કોઈ બાળક પહેલા ધોરણમાં, આ વર્ષે કોઈ બાળક પહેલા ધોરણમાં એડમિશન લે છે. હવે એવી અપેક્ષા કરવામાં આવશે કે ભાઈ આ બાળક છે 11 ધોરણ સુધી ભણશે અથવા તો આ બાળક છે 12 ધોરણ સુધી ભણશે. દેશની એવરેજ કેટલી છે તો કે 12 વર્ષની છે. તો આ જે બાળક છે 12 ધોરણ સુધી ભણશે. તો આ શું થયું? અપેક્ષિત શાળાકીય વર્ષો. કે અપેક્ષા કરવામાં આવે કે ભાઈ આ બાળક છે આટલા વર્ષો સુધી સ્કૂલમાં વિતાવશે. અને બીજો માપદંડ છે કુલ શાળાકીય વર્ષો. કુલ શાળાકીય વર્ષો. કુલ શાળાકીય વર્ષો એટલે કે દેશમાં 25 વર્ષ કરતાં વધુ ઉંમરના જે લોકો છે, દેશમાં 25 વર્ષ કરતાં વધુ ઉંમરના લોકો છે એ કેટલું સરેરાશ ભણેલા છે. 25 વર્ષ કરતાં વધુ ઉંમરના લોકો છે એ સરેરાશ કેટલું ભણેલા છે. હવે કોઈ માની લો કે 12 ધોરણ ભણેલું હોય, કોઈ 6 ધોરણ ભણેલું હોય, કોઈ ભણેલું જ ન હોય, એટલે એ બધાની શું કરશે? એવરેજ કાઢશે. પણ કેટલા વર્ષ કરતાં વધારે? 25 વર્ષ કરતાં વધારે ઉંમરના જે લોકો છે એની સરેરાશ શાળાકીય વર્ષો. એટલે આ શિક્ષણમાં આ બે જે માપદંડો છે, અપેક્ષિત શાળાકીય વર્ષો અને બીજા છે કુલ શાળાકીય વર્ષો, આ બેના આધારે પહેલો માપદંડ છે સ્વાસ્થ્ય. સ્વાસ્થ્યમાં શું લેવામાં આવશે? અપેક્ષિત આયુષ્ય. બીજું છે શિક્ષણ. શિક્ષણમાં શું લેવામાં આવશે? અપેક્ષિત શાળાકીય વર્ષો અને કુલ શાળાકીય વર્ષો. અને ત્રીજું છે, ત્રીજામાં છે જીવન ધોરણ. જીવન ધોરણમાં શું લેવામાં આવશે તો કે માથાદીઠ આવક. શું લેવામાં આવે છે? માથાદીઠ આવક. જે તે દેશની માથાદીઠ આવક શું છે? માથાદીઠ આવક એટલે મિત્રો યાદ રાખજો, માથાદીઠ આવક કોને કહેવાય તો કે દેશની કુલ રાષ્ટ્રીય આવક. દેશની કુલ રાષ્ટ્રીય આવક એના છેદમાં દેશના કુલ વસ્તી. દેશની કુલ રાષ્ટ્રીય આવક એના છેદમાં દેશની કુલ વસ્તી. એટલે આપણને શું મળશે? માથાદીઠ આવક. હરેક વ્યક્તિની આવક, હરેક વ્યક્તિની આવક. તો માથાદીઠ આવક. માથાદીઠ આવક પણ શેમાં ગણવામાં આવશે? માથાદીઠ આવક તો કે અમેરિકી ડોલરમાં. અમેરિકી ડોલરમાં ગણવામાં આવશે આ આવક. અમેરિકી ડોલરમાં ગણવામાં આવશે માથાદીઠ આવક. કોઈ પણ દેશની માથાદીઠ આવક કેટલી છે એ આના આધારે નક્કી કરવામાં આવશે. આ ત્રણ માપદંડો, સ્વાસ્થ્ય, બીજું છે શિક્ષણ અને ત્રીજું છે જીવન ધોરણ. અને ચોથો માપદંડ થોડા સમયથી એ આમાં ઉપયોગમાં લેવામાં આવે છે કે ભાઈ સ્ત્રીઓનું એમાં કેટલા એને અધિકારો મળે છે, સ્ત્રી સમાનતા કેટલી છે, તો એના આધારે પણ આમાં માપદંડમાં ઉપયોગ કરવામાં આવે છે. તો પહેલું છે સ્વાસ્થ્ય, બીજું છે શિક્ષણ અને ત્રીજું છે જીવન ધોરણ. આ ત્રણ માપદંડોને આધારે માનવ વિકાસ અહેવાલ છે એ રજૂ કરવામાં આવે છે. ખાસ યાદ રાખજો, પહેલું છે સ્વાસ્થ્ય. સ્વાસ્થ્યમાં શું લેવામાં આવે છે તો કે અપેક્ષિત આયુષ્ય. બીજું છે શિક્ષણ. શિક્ષણમાં શું લેવામાં આવે છે તો કે અપેક્ષિત શાળાકીય વર્ષો. અપેક્ષિત શાળાકીય વર્ષો એટલે કે જે બાળક એડમિશન લે છે
ક્યારે કેટલા વર્ષો શાળામાં પસાર કરશે એ વર્ષ, અને જ્યારે કુલ શાળાકીય વર્ષો એટલે કે 25 વર્ષથી વધુ ઉંમરના જે લોકો છે એ કેટલું સરેરાશ ભણેલા છે, કેટલો અભ્યાસ કરેલો છે એના વર્ષો. અને ત્રીજું છે જીવન ધોરણ. જીવન ધોરણમાં શું ગણવામાં આવશે તો કે માથાદીઠ આવક ગણવામાં આવશે, જેમાં માથાદીઠ આવક શેમાં ગણવામાં આવશે તો કે અમેરિકી ડોલરમાં. તો આ મિત્રો આ 3 માપદંડો છે. આ 3 માપદંડોને આધારે માનવ વિકાસ અહેવાલ છે રજૂ કરવામાં આવે છે. હવે આ જે માનવ વિકાસ અહેવાલ જે છે એમાં ઇન્ડેક્સ કેવી રીતે બહાર પાડવા, ઇન્ડેક્સ કેવી રીતે આપવામાં આવે છે તો કે 0 થી 1 ની વચ્ચે. કેવી રીતે? 0 થી 1 ની વચ્ચે, 0 ને 1 ની વચ્ચે, 0 અને 1 ની વચ્ચે 0.00 આવી રીતે આપવામાં આવે છે. 0 થી 1 ની વચ્ચે. હવે માની લો કે કોઈ દેશ છે એનો સરેરાશ આપણે જોઈએ કે સરેરાશ આયુષ્ય, સરેરાશ શાળાકીય વર્ષો અને જીવન ધોરણ આ બધાનો થઈને ક્રમાંક એનો આવી રીતે આવે છે 0.666. તો આ 0 અને 1 ની વચ્ચે છે, 0 અને 1 ની વચ્ચે છે. આવી રીતે ક્રમાંક આપવામાં આવે છે. કોઈનો 0.322 છે, કોઈનું સરેરાશ થાય છે 0.888. તો 1 ની અને 0 ની વચ્ચે છે. તો આવી રીતે ક્રમાંક આપવામાં આવે. સૌથી વધારે કયો ક્રમાંક આપવામાં આવે છે? 1 ક્રમાંક આપવામાં આવે. જ્યારે સૌથી ઓછામાં ઓછો કયો ક્રમાંક આપવામાં આવે છે? 0. તો આવી રીતે જો આવી રીતે આપેલા છે 0.782, 0.768. આના આધારે આખું રેન્કિંગ નક્કી થાય છે કે કયો દેશ કેટલામાં નંબરે છે. ઓછામાં ઓછો કયો ક્રમાંક આપવામાં આવે છે તો કે 0.00. અને ઉપર જે છે એ કયો સૂચકાંક આપવામાં આવે અથવા તો કયો ઇન્ડેક્સ આપવામાં આવે છે તો કે 1. સૌથી સારામાં સારું પરફોર્મન્સ કર્યું હોય છે તો એને કયો રેટિંગ મળશે? 1. સૌથી ખરાબ પ્રદર્શન કરેલું હોય છે તો એને 0 થી આગળ, 0 અને 1 ની વચ્ચે એને પરફોર્મન્સ આપેલું હશે. હવે ભારતની આજુબાજુના જે દેશો છે એનો કેટલામો ક્રમ રહ્યો એ આપણે જોઈએ. ખાસ કરીને આવી રીતે પ્રશ્ન પૂછી શકે છે, પ્રિલિમમાં પણ પૂછી શકે અને મેન્સમાં તમારે લખવામાં પણ કામ આવી શકે છે કે ભાઈ ભારતની આજુબાજુના દેશોનો જે માનવ વિકાસ છે એ આટલો છે, તો ભારત છે, ભારતનો વિકાસમાં ક્યાં ક્યાં અડચણો છે, આ બધું આપણે માપદંડો છે એ આના આધારે પણ આપણે મેન્સમાં અને ઇન્ટરવ્યુમાં આપણને ઉપયોગી સાબિત થાય. તો હવે ભારતની આજુબાજુના જે દેશો છે એમાં શ્રીલંકા છે. શ્રીલંકા કેટલામાં નંબરે રહ્યું છે? 73મા નંબરે. શ્રીલંકા 73મા નંબરે. એને કેટલો સૂચકાંક મળેલો છે તો કે 0.782. આજે ભલે શ્રીલંકા છે આર્થિક કટોકટીનો સામનો કરી રહી હોય છેલ્લા વર્ષોથી, પણ એનો માનવ વિકાસ કેવો છે? આપણાથી વધારે છે. આપણો 132મા નંબરે છે, જ્યારે શ્રીલંકા છે 73મા નંબરે છે અને એનો સૂચકાંક પણ કેટલો છે? 0.782. એના પછી 79મા નંબરે છે ચીન, જેનો સૂચકાંક છે 0.768. 90મા નંબરે છે માલદીવ, જે છે જેનો સૂચકાંક છે 0.747. આપણા કરતાં ભૂતાન પણ આગળ છે. ભૂતાન ભલે આપણી સહાય દ્વારા આગળ વધતું હોય પણ ભૂતાનનો માનવ વિકાસ કેવો છે? સારો છે. ભૂતાન એનું છે 0.666. 129મા નંબરે છે બાંગ્લાદેશ પણ આપણાથી આગળ છે 0.661. મિત્રો પ્રિલિમમાં પણ આવી રીતે પ્રશ્ન પૂછી શકે કે ભાઈ નીચેનામાંથી કયા કયા દેશો છે એને માનવ વિકાસના રેન્કિંગના પ્રમાણે ચડતા ક્રમમાં અથવા તો ઉતરતા ક્રમમાં ગોઠવો. તો આપણાથી કયા કયા દેશો આગળ છે? શ્રીલંકા, ચીન, માલદીવ, ભૂતાન અને બાંગ્લાદેશ. આ બધા દેશો છે આપણા કરતાં આગળ છે. જ્યારે ભારત છે 132મા નંબરે. એનો સૂચકાંક કેટલો છે? એનો ક્રમાંક કેટલો તો કે 0.633. કેટલા ક્રમાંક મળેલા છે? 0.633. અને 143મા નંબરે છે નેપાળ. એના કેટલા ક્રમાંક છે? 0.602. તો આવી રીતે આપણા આજુબાજુના જે દેશો છે એનો આમાં ક્રમાંક આપેલો છે. હવે ભારતનું આપણે પરફોર્મન્સ જોઈએ. ભારતનું પણ પરફોર્મન્સ જોવાનું છે કે શા માટે આપણે આટલા પાછળ છીએ અથવા તો આપણે કેટલો વિકાસ કરેલો છે, આ બધું આપણે જોઈએ. તો ભારતનું પરફોર્મન્સ છે વિશ્વની સરેરાશ પહેલાં જોઈએ તો વિશ્વના બધા દેશોની સરેરાશ આપણે જોઈએ તો કેટલા આવે છે? 0.732. ભારતની કેટલી હતી? ભારતના ક્રમાંક કેટલા હતા? આ વિશ્વની એસડીઆઈ કેટલું છે? 0.732.
વિશ્વનું કેટલું છે 0.732, ભારતનું કેટલું હતું 0.633. એટલે આપણે વિશ્વની જે સરેરાશ છે એના કરતાં પણ આજે આપણે પાછળ છીએ. તો એમાં ભારતનું પરફોર્મન્સ જોઈએ તો 2021માં, આ 2022નો જે રિપોર્ટ છે 2021 પ્રમાણે જ હોય તો 2021માં સરેરાશ આયુષ્ય કેટલા વર્ષ હતું ભારતનું? તો કે 67.2 વર્ષ હતું. કેટલા વર્ષ હતું? 67.2 વર્ષ સરેરાશ આયુષ્ય છે આપણું. જ્યારે ભારતનું અપેક્ષિત શાળાકીય વર્ષો એટલે કોઈ બાળક એડમિશન લે છે સ્કૂલમાં, કેટલા વર્ષો સ્કૂલમાં પસાર કરશે એની જે સરેરાશ છે એને શું કહેવાય? તો કે અપેક્ષિત શાળાકીય વર્ષો. તો અપેક્ષિત શાળાકીય વર્ષો કેટલા વિતાવશે સ્કૂલમાં? તો કે 11.9 વર્ષ છે એ શાળામાં વિતાવશે. કોઈ બાળક એડમિશન લે છે તો કેટલા વર્ષો વિતાવશે? 11.9. હવે ભારતના સરેરાશ શાળાકીય વર્ષો, તો એમાં કોઈ બાળક, કોઈ વ્યક્તિ 25 વર્ષ કરતાં વધુ ઉંમરનો છે એને કેટલા વર્ષો શાળામાં સરેરાશ વિતાવેલા છે? તો એની સરેરાશ છે કેટલી આવે છે? ભારતની 6.7 વર્ષ. એટલે કે ભારતના જે 25 વર્ષ કરતાં ઉપરના જે લોકો છે એ સરેરાશ કેટલું ભણેલા છે? તો કે 6.7 વર્ષ ભણેલા છે. અને ભારતની કુલ માથાદીઠ આવક કેટલી છે? તો કે $6,590 છે. કેટલી છે? $6,590 છે. એ અમેરિકન ડોલર છે એ $6,590 ભારતની સરેરાશ માથાદીઠ આવક છે. હવે આ શેના આધારે નક્કી થાય છે? તો કે PPP, પરચેઝિંગ પાવર પેરિટી. પરચેઝિંગ પાવર પેરિટીના આધારે નક્કી કરવામાં આવે છે. હવે એક ઉદાહરણ લઈએ. પરચેઝિંગ પાવર પેરિટી એટલે શું? હવે માની લો કે કોઈ વસ્તુ છે, આમાં કોઈ વસ્તુ છે આપણે લઈએ કે ભાઈ પેન લઈએ, પછી ઘઉં લઈએ, એના પછી કોઈ પણ ઘર સામાનની વસ્તુ લઈએ, ટીવી લઈએ, આવી બધી વસ્તુ લીધી આપણે. હવે અહીંયા આપણે જોઈએ છે કે અહીંયા એ જ વસ્તુ કેટલાની આવી? તો અહીંયા એ વસ્તુ આવી આપણે 1000 રૂપિયાની આવી. કેટલાની આવી? 1000 રૂપિયાની આવી. હવે એ જ વસ્તુ છે અહીંયા આપણે જોઈએ તો અહીંયા એ જ વસ્તુ, આ જ બધી વસ્તુ જે આ ટોપલીમાં રાખેલી છે એ જ આ વસ્તુ છે આ ટોપલીમાં રાખેલી છે. હવે અહીંયા કેટલી આવી? તો કે 7000ની. કેટલાની આવી? 7000ની. આ દેશમાં કેટલાની આવી? 7000ની. અહીંયા કેટલી આવી? તો કે 1000 રૂપિયાની. તો આ બેની પાવર પરચેઝ પેરિટી તમે જુઓ. આ દેશ છે એમાં 7000 રૂપિયાની આવી, જ્યારે આ દેશમાં કેટલા રૂપિયાની આવી? 1000 રૂપિયાની. તો આ પાવર પરચેઝ પેરિટી એટલે કે આપણે આમાંથી બેયની પાવર એટલે કે ખરીદવાની શક્તિ કયા દેશમાં વધારે છે? તો કે આ દેશમાં. આ દેશમાં કેટલા ગણું વધારે છે? તો કે 7 ગણું વધારે આમાં ભાવ છે. તો જે રૂપિયાની કિંમત છે ક્યાં વધારે છે? તો કે અહીંયા. તો એવી જ રીતે માની લો કે હવે આપણે જોઈએ તો આ જે ડોલર છે, આ ખાલી એક ઉદાહરણ છે, 7/1. તો $1 બરાબર 7 રૂપિયા. આ ખાલી ઉદાહરણ છે. આ શું છે? ઉદાહરણ છે. અહીં 1000ની વસ્તુ લ્યો, જ્યારે અહીં 7000ની વસ્તુ લ્યો. તો અહીંયા તમે અહીંયા ભારતમાં 1000ની વસ્તુ લઈ શકો છો, જ્યારે એ જ રૂપિયા આપણે તમે લઈને જાઓ તો અહીં કેટલા રૂપિયા થાય છે? તમારા 7000 રૂપિયા થાય છે. તો આ પાવર પરચેઝ પેરિટીની દ્રષ્ટિએ આપણે જોઈએ તો આપણે બીજા નંબરે આવીએ છીએ કે સૌથી સસ્તા દેશો, અથવા તો જે પાવર પરચેઝ પેરિટીમાં આપણે જોઈએ કે આપણે એ જ રૂપિયામાં વધારે વસ્તુઓ ખરીદી શકીએ છીએ. તો આપણે કેટલામાં એમાં પાવર પરચેઝ પેરિટીમાં બીજા નંબરે છીએ. તો આ પાવર પરચેઝ પેરિટીના આધારે આ અમેરિકી ડોલર છે એ નક્કી કરવામાં આવે છે કે ભાઈ કોઈ પણ દેશની માથાદીઠ આવક કેટલી છે. તો આ આપણે HDI વિશે વાત કરી, હ્યુમન ડેવલપમેન્ટ ઇન્ડેક્સ અથવા તો માનવ વિકાસ અહેવાલ, કે માનવ વિકાસ અહેવાલ કેવી રીતે બહાર પડે છે, કોણ બહાર પાડે છે? તો કે UNDP જે સંસ્થા છે એ બહાર પાડે છે. જ્યારે એના માપદંડો કયા કયા છે, ભારત કયા ક્રમે છે, ભારતની આજુબાજુના દેશો કયા કયા ક્રમે છે, અને આમાં ખાસ કરીને ભારતનું પરફોર્મન્સ કેવું રહ્યું છે, જેથી કરીને ભારતનો ક્રમ 132મો રહ્યો
છે। તો ભારતનો આ બધા કારણોને લીધે આજે આપણે કેટલામાં નંબરે છીએ? 132માં નંબરે છીએ। એના પછીનો બીજો મહત્વપૂર્ણ ટોપિક છે INS વિક્રાંત। હવે INS વિક્રાંત છે શા માટે અત્યારે ચર્ચામાં આવ્યું છે? તો કે ભારતનું પ્રથમ સ્વદેશી વિમાન વાહક જહાજ બનાવવામાં આવ્યું છે। હવે કોઈ પણ દેશ હોય એની મેઇન તાકાત હોય છે નેવી, એની નેવી તાકાત હોય છે। હવે નેવી અથવા તો સમુદ્ર જે શક્તિ છે એને જો શક્તિશાળી બનાવવામાં આવે તો ઘણું બધું યુદ્ધમાં એને ફાયદો, જે તે દેશને ફાયદો થાય છે। તો ભારતે પણ આ નેવીને શક્તિશાળી બનાવવા માટે વર્ષોથી આપણે પ્રયત્નો કરતા હતા। એમાં આપણે જે વિમાન વાહક જહાજો છે એ જૂના સમયથી આપણે જ્યારે દેશમાં આઝાદ થયા ત્યારથી આપણે વિમાન વાહક જહાજ છે એની જરૂર હતી। તો એટલા માટે 1900 ને આપણે જોઈએ તો 1956માં, હવે પહેલા તો વિમાન વાહક જહાજ એટલે શું આપણે એ જોઈ લઈએ। તો વિમાન વાહક જહાજ આ INS વિક્રાંત છે જે નવું આપણે સ્વદેશી રીતે બનાવ્યું। હવે આ વિમાન વાહક જહાજ શું છે? તો કે આમાં કોઈ પણ જે યુદ્ધ સમયે આમાં આપણે કોઈ પણ ફાઇટર પ્લેનો અથવા તો હેલિકોપ્ટરો આપણે રાખી શકીએ છીએ, જેથી કરીને આ એક ટાપુનું કામ કરશે। શું કરશે? એક ટાપુ, એક પ્રકારનો ટાપુનું કામ કરશે કે જે યુદ્ધ સમયે અહીંથી આપણે કોઈ પણ જે પ્લેન છે અથવા તો હેલિકોપ્ટર છે ટેક ઓફ કરી શકીશું, અથવા તો લેન્ડિંગ ઇમરજન્સીના સમયમાં લેન્ડિંગ કરી શકીશું। અહીંયા આપણે હથિયારોનો સ્ટોરેજ કરી શકીશું અથવા તો કોઈ પણ જે બીજા કોઈ પણ સૈનિકો છે એને રાખી શકીશું। તો આ બધા માટે ઉપયોગી થાય એ માટે આપણે આ વિમાન વાહક જહાજ છે એની આ યુદ્ધમાં જરૂર પડે છે। તો ભારત છે, ભારત પાસે વિમાન વાહક જહાજ આઝાદી મળી ત્યારથી આપણે ઘણી બધી જરૂરિયાત હતી। તો 1956માં બ્રિટન દ્વારા આપણને INS વિક્રાંત આપવામાં આવ્યું। ક્યારે આપવામાં આવ્યું? 1956માં। 1956માં બ્રિટન દ્વારા INS વિક્રાંત આપવામાં આવ્યું હતું। INS વિક્રાંત આપવામાં આવ્યું હતું એટલે એની પાસે પહેલા હતું પણ એને પછી શું કર્યું? ભારતને આપ્યું। હવે ભારતને આપ્યું એટલે આપણે ખરીદવું હતું એની પાસે, એવી રીતે। તો INS વિક્રાંત એને આપ્યું। હવે 1956 જે આપ્યું એને 1971માં મહત્વપૂર્ણ, 1971માં જ્યારે ભારત અને બાંગ્લાદેશનું જે યુદ્ધ, ભારત અને પાકિસ્તાનનું યુદ્ધ થયું, જે બાંગ્લાદેશ માટે થયું હતું, તો એમાં બહુ મહત્વપૂર્ણ જો ભાગ ભજવ્યો હોય તો એ કોણે ભજવ્યો હતો? તો કે INS વિક્રાંતે। INS વિક્રાંતે મહત્વપૂર્ણ આ યુદ્ધમાં ભાગ ભજવ્યો હતો। હવે એના પછી 1956 જે છે આ એને આપેલું હતું અને 1971 છે ત્યાં એને યુદ્ધમાં ભાગ લીધો અને 1997માં આને નિવૃત્ત કરી દેવામાં આવ્યું। આ જે INS વિક્રાંત છે એને શું કરી દેવામાં આવ્યું? નિવૃત્ત કરી દેવામાં આવ્યું। હવે એના પછી બ્રિટન પાસેથી આપણે બીજું એક જહાજ લીધું। બીજું જહાજ કયું હતું? તો કે INS વિરાટ। INS વિરાટ ક્યારે એને આપ્યું? તો કે 1987માં। 1987માં INS વિરાટ આપ્યું, જે આપણે ક્યારે એને નિવૃત્ત કર્યું? તો કે 2017માં। 30 વર્ષ સુધી આ જહાજે સેવા આપી અને 2017માં એને નિવૃત્ત કરી દેવામાં આવ્યું। હવે આપણી પાસે અત્યારે કોઈ જહાજ છે, વિમાન વાહક જહાજ હતા આપણી પાસે અત્યાર સુધી કોઈ? 2017માં તો આ નિવૃત્ત થઈ ગયું હતું। તો કે હા, આપણને રશિયા પાસેથી આપણે એક લીધેલું જે વિમાન વાહક જહાજ છે, એટલે રશિયાએ તો એમને ગિફ્ટમાં આપ્યું હતું, પણ જે કંપની છે એને એનું રિપેરિંગ જે કરવાનો ખર્ચ અને એ બધો ખર્ચ છે એ આપણી પાસેથી લીધો હતો। એટલે રશિયાએ જે આપેલું જે છે એનું નામ છે INS વિક્રમાદિત્ય। કયું છે? INS વિક્રમાદિત્ય। INS વિક્રમાદિત્ય છે એ કોના દ્વારા આપવામાં આવ્યું છે? તો કે રશિયા દ્વારા આપવામાં આવ્યું। 2004માં આપણે આ કરાર કર્યો હતો, 2004માં આપણે આ કરાર કર્યો હતો, પણ 2000 આપણને 10માં મળવાનું હતું। 2004માં કરાર કર્યો, 2010માં મળવાનું હતું, પણ 2010માં પણ મળ્યું નહીં અને સમય આવતા 2014માં છેક આ જે આપણને INS વિક્રમાદિત્ય છે એ મળ્યું। ક્યારે મળ્યું? 2004માં તો કરાર કર્યો હતો, પણ ક્યારે મળ્યું?
2014માં આપણને આ વિક્રમાદિત્ય મળ્યું, પણ કોનું છે તો કે રશિયાએ આપેલું છે. અને અત્યારે આપણી પાસે આ એક જ વિમાનવાહક જહાજ હતું. પણ હવે ભારત સરકારે વિચાર્યું કે ભાઈ આ બીજા પાસેથી આપણે વિમાનવાહક જહાજ લેવા એની કરતાં આપણે આપણા દેશમાં જ વિકસાવીએ. એટલા માટે 2010માં આપણે પોતાનું જ એક વિમાનવાહક જહાજ બનાવવાની શરૂઆત કરી. હવે વિમાનવાહક જહાજ બનાવવાની શરૂઆત કઈ જગ્યાએ કરી તો કે વિમાનવાહક જહાજ બનાવવાની શરૂઆત કરી કોચીન શિપયાર્ડ ખાતે. કોચીન શિપયાર્ડ ખાતે છે એ આ વિમાનવાહક જહાજ બનાવવાની શરૂઆત કરી. INS વિક્રાંત બનાવવાની શરૂઆત કરી. ક્યારથી કરી હતી તો કે 2010થી આ બનાવવાની શરૂઆત કરી. અને આજે 2022માં આ તૈયાર થઈને નેવીને સોંપી દેવામાં આવ્યું. હવે વિમાનવાહક જહાજ બનાવતા દેશો જે બહુ ઓછા દેશો છે કે એની યાદીમાં ભારતનો સમાવેશ થઈ ચૂક્યો છે કે જેણે સ્વદેશી રીતે વિમાનવાહક જહાજ બનાવેલું છે. હવે આ મિત્રો આ જે વિમાનવાહક જહાજ બનાવતા ભારતને એટલો બધો ખર્ચો થઈ ચૂક્યો છે, લગભગ 20,000 કરોડ રૂપિયા જેટલો આ વિમાનવાહક જહાજ બનાવવામાં ખર્ચો થઈ ચૂક્યો છે. પણ એક પ્રકારનું નવું સંશોધન થયું છે. અહીંથી ભારત છે એ બીજા પણ વિમાનવાહક જહાજ બનાવી શકે છે. ભારતને આપણે જોવા જઈએ તો ભારતને અત્યારે મૂળ 2 વિમાનવાહક જહાજની જરૂર છે. કેવી રીતે તો કે ભારત છે, ભારતનો 2 બાજુનો જે દરિયા કિનારો છે, ભારતનો જે 2 બાજુનો જે દરિયા કિનારો છે, એક બાજુ છે અરબ સાગર અને બીજી બાજુ છે બંગાળની ખાડી. આ 2 બાજુમાં એક વિમાનવાહક જહાજ રહે એવી વ્યવસ્થા માટે ભારતની અત્યારે સામાન્ય રીતે 2 વિમાનવાહક જહાજની જરૂર છે. હવે 2 તો આપણી પાસે અત્યારે થઈ ગયા છે. એક તો INS વિક્રમાદિત્ય છે અને બીજું છે INS વિક્રાંત. છતાં પણ આપણે આ જે આપણું જ સંશોધન છે એટલે આપણે ભવિષ્યમાં પણ આવા વિમાનવાહક જહાજ છે એનો વેપાર પણ કરી શકીશું અથવા તો આપણે પણ બનાવી શકીશું. હવે ભારત છે એ એવા દેશોમાં સમાવેશ થઈ ગયો છે કે જેણે વિમાનવાહક જહાજ સ્વદેશી રીતે બનાવેલા છે. એમાં પહેલું છે અમેરિકા, બ્રિટન, રશિયા, ફ્રાન્સ, ચીન અને ભારત. આટલા દેશોમાં ભારત કેટલામો દેશ બની ગયો છે તો કે 6થો દેશ બની ગયો છે કે જેણે વિમાનવાહક જહાજ બનાવેલું છે. એવા દેશોમાં અમેરિકા, બ્રિટન, રશિયા, ફ્રાન્સ, ચીન અને ભારત આ દેશો છે એણે જ પોતાની રીતે વિમાનવાહક જહાજ બનાવેલા છે. એટલે આ ભારત કેટલામો દેશ બની ગયો છે? 6થો દેશ બની ગયો છે કે જેની પાસે વિમાનવાહક જહાજ બનાવવા માટેની પોતાની ટેકનોલોજી છે. કયા શિપિંગ યાર્ડમાં બનેલું તો કે કોચીન શિપિંગ યાર્ડમાં આ INS વિક્રાંત બનેલું છે. ખાસ યાદ રાખજો. હવે આ જે INS વિક્રાંત છે એના માટે અમેરિકા દ્વારા પણ ઓફર કરવામાં આવેલી છે સ્ટોબાર અને ઇમાલ્સ. ખાસ કરી યાદ રાખજો સ્ટોબાર અને ઇમાલ્સ શું છે ટેકનોલોજી. તો સ્ટોબાર અને ઇમાલ્સ એ ટેકનોલોજી છે. ખાસ કરીને વિમાનવાહક જહાજનું કામ શું છે તો કે જે ફાઇટર પ્લેનો છે એ ફાઇટર પ્લેનોને ટેક ઓફ કરવાનું અથવા તો લેન્ડિંગ કરવાનું મેઇન એનું પર્પઝ છે કે આની ઉપરથી ટેક ઓફ પ્લેન થાય અને લેન્ડિંગ થાય એમ એનું મહત્વપૂર્ણ કામગીરી છે. તો સ્ટોબાર શું છે? સ્ટોબાર એવી ટેકનોલોજી છે કે જે ફાઇટર પ્લેનો હશે અથવા તો પ્લેન હશે અહીં એવો ટ્રેક બનાવવામાં આવશે કે જેથી કરીને આ જે અહીંથી કોઈ પણ પ્લેન છે એને આવી રીતે એવો ટ્રેક બનાવવામાં આવશે કે એને ટેક ઓફ કરવા માટે આમ ધક્કો જે સાબિત થાય કે આમ ધક્કો મારવામાં આવે એવો ટ્રેક બનાવવામાં આવશે કે જેથી કરીને એને આસાનીથી ટેક ઓફ કરી શકે. કોઈ પણ પ્લેન છે એ આસાનીથી ટેક ઓફ કરી શકે. અને ઇમાલ્સ શું છે? ઇમાલ્સ એવી ટેકનોલોજી છે કે જે એવો ટ્રેક ગોઠવવામાં આવશે જેથી કરીને કોઈ પણ પ્લેન છે એ જ્યારે લેન્ડિંગ થાય છે તો એની સ્પીડ અથવા તો એની ગતિ છે એની ધીમી કરવા માટે અને એને રોકવા માટેની આ જે ટેકનોલોજી છે એને કયા નામે ઓળખાય છે તો કે ઇમાલ્સ. અને જે એને ટેક ઓફ કરવા માટેની જે ટેકનોલોજી છે એને શું કહેવાય છે? સ્ટોબાર. તો ભારતનું જ્યારે સ્વદેશી રીતે INS વિક્રાંત બની ગયું ત્યારે ઇમાલ્સ અને સ્ટોબાર નામની જે ટેકનોલોજી છે એ આપવાની ઓફર કોણે કરી છે તો કે અમેરિકા દ્વારા કરવામાં આવેલી છે. હવે આ જે INS વિક્રાંત છે INS વિક્રાંતમાં આપણે ખબર છે કે ભાઈ આનું મેઇન એનું પર્પઝ શું છે તો કે આ જે પ્લેન છે ફાઇટર પ્લેનો છે હેલિકોપ્ટર છે આ એનું ટેક ઓફ કરવાનું અથવા તો લેન્ડિંગ કરવાનું કામ છે. હવે આ જે
INS વિક્રાંત છે એ એક જ વારમાં એટલે કે એક જ વારમાં એ કેટલા કિલોમીટર સુધી ચાલી શકે છે? તો કે 7500 નોટિકલ માઇલ. એક જ વારમાં એ 7500 નોટિકલ માઇલનું અંતર કાપી શકે છે. 7500 નોટિકલ માઇલનું અંતર કાપી શકે. 7500 નોટિકલ માઇલ એટલે તમે જો એટલે આખા ભારતનું અંતર એ સમુદ્રની પ્રદક્ષિણા કરી શકે છે. એટલી એનામાં ક્ષમતા છે કે ભાઈ જે બંગાળની ખાડી છે ત્યાંથી લઈને ગુજરાતનો જે દરિયા કિનારો છે ત્યાં સુધીની એ સફર કરી શકે છે એક જ વારમાં. હવે એની સ્પીડ કેટલી છે? તો કે એની સ્પીડ છે 28 નોટ્સની. 28 નોટ્સ અથવા તો 28 નોટિકલ માઇલની એની કલાકની ઝડપ છે. તો આ એની સામાન્ય માહિતી છે. હવે એના પછીનો ત્રીજો આપણો ટોપિક છે ચિત્તા પુનર્વસન પ્રોજેક્ટ. ચિત્તા પુનર્વસન પ્રોજેક્ટ ભારતમાં આપણી સરકાર છે એ ચિત્તાને ફરીવાર લઈ આવ્યા છે. એટલે કે ચિત્તા ભારતમાં હતા જ તે પણ ચિત્તા લુપ્ત થઈ ગયા હતા. ભારતના જંગલોમાંથી ચિત્તા કેવા થઈ ગયા હતા? લુપ્ત થઈ ગયા હતા. ક્યારે લુપ્ત થઈ ગયા હતા? તો કે 1952માં. 1952માં લુપ્ત અધિકારિક રીતે. આમ તો લુપ્ત ઘણા સમયથી થઈ ગયા હતા પણ સરકારે ક્યારે જાહેર કર્યા? તો કે સરકારે 1952ની સાલમાં ચિત્તાને લુપ્ત જાહેર કર્યા. 1952માં એને લુપ્ત જાહેર કર્યા. હવે ભારતમાં ચિત્તા કે હતા નહીં. ભારતના જંગલોમાં ક્યાંય પણ ચિત્તા હતા નહીં. તો ભારતની સરકારે એવું વિચાર્યું કે ભાઈ ભારતમાં જો ચિત્તા માટેનું વાતાવરણ છે, અનુકૂળ વાતાવરણ છે અને એની સંખ્યા ભારતમાં જો ધ્યાન રાખવામાં આવે તો વધી શકે એમ છે. તો એટલા માટે ભારત સરકારે નામીબિયા અને આફ્રિકાનો સંપર્ક કર્યો કે ભાઈ ભારતમાં અમારે ચિત્તા લઈ આવ્યા છે. તો એના માટે જે કરાર કર્યો એમાં નામીબિયામાંથી 8 ચિત્તા માટે કરાર કરેલો હતો અને સાઉથ આફ્રિકામાંથી 12 ચિત્તા. હવે 8 ચિત્તા છે નામીબિયામાંથી તો આવી ગયા, નામીબિયા તો મોકલી દીધા. 12 ચિત્તા છે સાઉથ આફ્રિકા હજી સાથે વાતચીત ચાલે છે કે ચિત્તા માટેની જે છે ભારતમાં લઈ આવવા માટેની આ સરકારની વાતચીત ચાલે છે. 8 ચિત્તા તો ભારતમાં આવી ગયા છે. 8 ચિત્તામાં આપણને ખબર છે કે 3 ચિત્તા છે નર ચિત્તા છે જ્યારે 5 કેવા છે? માદા છે. 3 નર છે જ્યારે 5 કેવા છે? માદા છે. હવે આ ચિત્તા વિશે આપણે જોઈએ તો ચિત્તા ક્યારે અધિકારિક રૂપથી આપણે નાબૂદ થઈ ગયા હતા, ભારતમાં લુપ્ત થઈ ગયા હતા? તો કે 1952માં. 1952માં અધિકારિક રૂપથી નાબૂદ થઈ ગયેલા છે. IUCN ના લિસ્ટમાં જે સંયુક્ત રાષ્ટ્ર હેઠળની એક સંસ્થા છે IUCN. IUCN નું પૂરું નામ શું છે? તો IUCN નું પૂરું નામ છે ઇન્ટરનેશનલ યુનિયન ફોર કન્ઝર્વેશન નેચર અને આનું વડું મથક આવેલું છે ગ્લેન્ડ, સ્વિટ્ઝરલેન્ડ ખાતે આવેલું છે. હવે IUCN ના રેડ લિસ્ટમાં આ ચિત્તા છે એ કયા સ્થાને આવે છે અથવા તો કયા પરિશિષ્ટમાં આવે છે? તો કે અતિ સંકટગ્રસ્તમાં આવે છે. શેમાં આવે છે? અતિ સંકટગ્રસ્ત પ્રજાતિઓમાં આનો સમાવેશ કરવામાં આવ્યો છે IUCN ના લિસ્ટમાં. IUCN ના લિસ્ટમાં અતિ સંકટગ્રસ્ત પ્રજાતિઓમાં એનો સમાવેશ કરવામાં આવ્યો છે. બીજી સંયુક્ત રાષ્ટ્ર સંઘની જે સંસ્થા છે, સંયુક્ત રાષ્ટ્ર સંઘ હેઠળ યુનેપ સંસ્થા કામ કરે છે. કઈ સંસ્થા કામ કરે છે? યુનેપ. યુનેપનું પૂરું નામ છે યુનાઇટેડ નેશન્સ એન્વાયરોમેન્ટ પ્રોગ્રામ. યુનાઇટેડ નેશન એન્વાયરોમેન્ટ પ્રોગ્રામ જેની હમણાં તાજેતરમાં જ કેનિયા ખાતે બેઠક મળી, 5મી બેઠક મળી. અત્યાર સુધીની આ 5મી બેઠક મળી હતી યુનેપની. ખાસ યાદ રાખજો મહત્વપૂર્ણ બેઠક હતી આ યુનેપની, જે પ્લાસ્ટિકના કચરામાંથી મુક્ત કરવા માટે આ બેઠક મળેલી હતી યુનેપની. તો આ યુનેપની જે બેઠક જે યુનેપ છે એના હેઠળ કોણ કામ કરે છે? તો કે સાઇટ્સ કામ કરે છે. સાઇટ્સનું પૂરું નામ શું છે? તો કે કન્વેન્શન ઓન ઇન્ટરનેશનલ ટ્રેડ ઇન એન્ડેન્જર સ્પીસીઝ
ઓફ વાઇલ્ડ ફોના એન્ડ ફ્લોરા, કન્વેન્શન ઓફ ઇન્ટરનેશનલ ટ્રેડ ઇન એન્ડેન્જર્ડ સ્પીસીઝ ઓફ વાઇલ્ડ ફોના એન્ડ ફ્લોરા. તો આ જે સંસ્થા છે એનું વડું મથક ક્યાં આવેલું છે? સાઇટ્સનું વડું મથક ક્યાં આવેલું છે? તો કે એનું વડું મથક આવેલું છે જીનીવા, સ્વિટ્ઝરલેન્ડ ખાતે આવેલું છે. સ્વિટ્ઝરલેન્ડ ખાતેના જીનીવા ખાતે આનું વડું મથક આવેલું છે. હવે આના શેમાં સમાવેશ કરવામાં આવેલો છે ચિત્તાનો? તો કે સાઇટ્સમાં પરિશિષ્ટ 1માં સમાવેશ કરેલો છે. પરિશિષ્ટ 1 એટલે કે જે અતિ સંકટગ્રસ્ત પ્રજાતિઓ, જે IUCN જે સ્થાન આપેલું એ જ કોણે સ્થાન આપેલું છે? તો કે એને એ જ સ્થાન આપેલું છે, અતિ સંકટગ્રસ્ત પ્રજાતિમાં ચિત્તાને સ્થાન આપેલું છે. એટલે વિશ્વમાં ચિત્તો કેવો છે? અતિ સંકટગ્રસ્ત પ્રજાતિ છે. કેવો છે? અતિ સંકટગ્રસ્ત પ્રજાતિમાં આ ચિત્તો છે એ આવે છે. મિત્રો યાદ રાખજો, 3 પ્રજાતિઓ સરખી લાગે છે. એક તો દીપડો, બીજું છે ચિત્તો અને ત્રીજું છે જેગવાર. હવે દીપડો આપણા ભારતમાં સામાન્ય રીતે બધી જગ્યાએ જોવા મળે છે, ખાસ કરીને ગુજરાત અને મધ્યપ્રદેશમાં, આ મહારાષ્ટ્રમાં આ બધી જગ્યાએ જોવા મળે છે. પણ દીપડો અને ચિત્તામાં ફેર છે. દીપડો ભારતમાં લુપ્ત થયેલો નથી. ભારતમાં સંખ્યા ઘણી બધી છે દીપડાની, પણ ચિત્તાની સંખ્યા ભારતમાં છે જ નહીં. ભારતમાં ચિત્તા કેવા થઈ ગયા હતા? નામશેષ થઈ ગયા હતા અથવા તો લુપ્ત થઈ ગયેલા છે. ભારતના જંગલોમાં ચિત્તા ક્યાંય પણ જોવા મળતા નથી. પણ હવેથી આ ચિત્તા જે લઈ આવ્યા છે નામીબિયાથી, તો હવે ભારતમાં જોવા મળશે, કારણ કે એનું પુનર્વસન કરવામાં આવશે. હવે ભારતનો જે વન્યજીવ સંરક્ષણ અધિનિયમ છે, ભારતનો વન્યજીવ સંરક્ષણ અધિનિયમ છે, વન્યજીવ સંરક્ષણ અધિનિયમ છે, એના હેઠળ કયા પરિશિષ્ટ હેઠળ આવે છે? તો કે ભારતનો જે વન્યજીવ સંરક્ષણ અધિનિયમ છે એમાં પરિશિષ્ટ 2 માં આવે છે. પરિશિષ્ટ 2 એટલે કે જે લુપ્ત પ્રજાતિઓ છે એના માટે શું ગણવામાં આવે છે? લુપ્તપ્રાય પ્રજાતિઓ છે એના માટે પરિશિષ્ટ 2 ઉપયોગમાં લેવામાં આવે છે. વન્યજીવ સંરક્ષણ અધિનિયમ છે, ભારત સરકારનો જે વન્યજીવ સંરક્ષણ અધિનિયમ છે, કઈ સાલમાં બનાવવામાં આવ્યો વન્યજીવ સંરક્ષણ અધિનિયમ? તો કે વન્યજીવ સંરક્ષણ અધિનિયમ છે 1972માં ભારત સરકાર દ્વારા પસાર કરવામાં આવ્યો અથવા તો લાગુ પાડવામાં આવ્યો 1972ની સાલમાં. ખાસ યાદ રાખજો, 1972માં ભારતીય વન્યજીવ અધિનિયમ. જ્યારે ભારતીય વન્ય નીતિ ક્યારે બનાવવામાં આવી? તો કે ભારતીય વન્ય નીતિ, આ બે ખાસ યાદ રાખજો વર્ષ. આ વન્યજીવ નીતિ છે 1972માં, જ્યારે ભારતીય વન નીતિ છે 1952માં. ભારતીય વન નીતિ 1952માં, જ્યારે વન્યજીવ નીતિ ક્યારે? તો કે 1972માં. તો વન્યજીવ સંરક્ષણ અધિનિયમ છે એમાં પરિશિષ્ટ 2માં સમાવેશ કરવામાં આવ્યો છે ચિત્તાનો. પરિશિષ્ટ 2 એટલે કે લુપ્તપ્રાય અથવા તો લુપ્ત થઈ ગયેલા જે પ્રાણીઓ છે અથવા તો જે સજીવો છે એનો સમાવેશ એમાં કરવામાં આવે છે. ભારતીય વન્યજીવ સંરક્ષણ અધિનિયમ 1972ના પરિશિષ્ટ 2માં એનો સમાવેશ કરવામાં આવે છે. હવે આ જે ચિત્તા છે એને સામાન્ય માહિતી તમારા બધા સ્ટુડન્ટ પાસે કે ભાઈ આ ચિત્તા ક્યાં રાખવામાં આવ્યા છે? તો કે ચિત્તા રાખવામાં આવ્યા છે અત્યારે મધ્યપ્રદેશના કુનો અભયારણ્યમાં. કુનો નામનો જે અભયારણ્ય છે ત્યાં મધ્યપ્રદેશમાં એને રાખવામાં આવ્યા છે. ત્યાં અત્યારે પુનર્વસન માટે એને નિર્વાસિત કરવામાં આવ્યા છે. હવે એના પછી આપણે જોઈએ, એના પછીનો મહત્વપૂર્ણ ટોપિક છે એ છે શાંઘાઈ સહયોગ સંગઠન. શાંઘાઈ સહયોગ સંગઠન અથવા તો SCO, શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઇઝેશન. તો શાંઘાઈ સહયોગ સંગઠનનું શિખર સંમેલન છે એ ઉઝબેકિસ્તાનના સમરકંદ ખાતે યોજાયું. તાજેતરમાં કઈ જગ્યાએ યોજાયું? તો કે શિખર સંમેલન ઉઝબેકિસ્તાનના સમરકંદ ખાતે યોજાયું. હવે
યાદ રાખજો મિત્રો, આ શાંઘાઈ સહયોગ સંગઠન છે બહુ મહત્વપૂર્ણ સમૂહ છે એશિયા માટે, એશિયાના દેશો માટે આ બહુ મહત્વપૂર્ણ સંગઠન છે. શા માટે? તો કે જેવી રીતે પશ્ચિમના દેશોએ જે નાટો બનાવેલું છે એના જ વિરુદ્ધમાં અથવા તો એનો જ સામનો કરવા માટે અથવા તો એની જેવું બીજું ગ્રુપ આ એશિયાના દેશો દ્વારા બનાવેલું છે, જે છે શાંઘાઈ સહયોગ સંગઠન. જેવી રીતે અમેરિકા અને આજુબાજુના દેશો દ્વારા જે નાટો બનાવેલું છે એવી જ રીતે એશિયાના દેશો દ્વારા કયું સંગઠન બનાવેલું છે? તો કે શાંઘાઈ સહયોગ સંગઠન. હવે શાંઘાઈ સહયોગ સંગઠનનું કઈ જગ્યાએ બેઠક મળી? તો કે ઉઝબેકિસ્તાનના સમરકંદ ખાતે આની બેઠક મળી. હવે આ જે સમરકંદ ખાતે બેઠક મળી એમાં એના પહેલા આપણે વાત કરી લઈએ કે ભાઈ શાંઘાઈ સહયોગ સંગઠન કેવી રીતે બન્યું, ક્યાં ક્યાં એમાં દેશો આવેલા છે, ક્યારે સ્થાપના થઈ? તો શાંઘાઈ સહયોગ સંગઠન જે સ્થાપના છે એ 2001માં થઈ. ક્યારે થઈ? 2001માં થઈ ત્યાંની સ્થાપના. ખાસ યાદ રાખજો, 2001માં એની સ્થાપના થઈ. અને કેવું છે? આંતર સરકારી સંગઠન છે. આના જે નીતિ નિયમો છે એકબીજા જે સભ્યો છે એને માનવા જરૂરી છે, એટલે કે બાધ્યકારી આના જે હોય છે તમામ જે નિર્ણયો છે કેવા હોય છે? બાધ્યકારી હોય છે, એટલે આંતર સરકારી સંગઠન છે. સ્થાપના સમયે કેટલા દેશોનો સમૂહ હતો? તો કે સ્થાપના સમયે 6 દેશોનો સમૂહ હતો. એ 6 દેશોમાં ભારત હતું કે નહીં? તો ભારત આનો સ્થાપક દેશ નહોતો. હવે જો 6 દેશો ક્યાં ક્યાં હતા? તો કે ચીન હતું, રશિયા હતું, કિર્ગિસ્તાન, તાજિકિસ્તાન, ઉઝબેકિસ્તાન અને કઝાકિસ્તાન. આ 6 દેશોનો સમૂહ હતો. જ્યારે 2001માં સ્થાપના થઈ ત્યારે ચીન, રશિયા, કિર્ગિસ્તાન, તાજિકિસ્તાન, ઉઝબેકિસ્તાન અને કઝાકિસ્તાન આ 6 દેશોનો સમૂહ હતો. તો ભારત ક્યારે એમાં જોડાયું? તો ભારત છે એ 2017માં જોડાયું. ભારત અને પાકિસ્તાન બે સદસ્ય બન્યા 2017માં. આ બે સદસ્ય બન્યા. હવે જો કેટલા સભ્યો થઈ ગયા? તો કે આના 8 સભ્યો થઈ ગયા. પ્રશ્ન એવો પૂછે કે ભાઈ શાંઘાઈ સહયોગ સંગઠન છે એમાં કુલ કેટલા સભ્યો છે? તો કે 8 સભ્યો સદસ્ય દેશો છે. ભારત છે કે નહીં? તો કે આ ભારત છે, પણ ભારત એનો સ્થાપક દેશ નથી. ભારત કેવો દેશ છે? પાછળથી જોડાયેલો દેશ છે. 2017માં ભારત અને પાકિસ્તાન બે જોડાયેલું છે. હવે આમાં જે સમરકંદ ખાતે જે નિર્ણયો લેવામાં આવ્યા અથવા તો જે વાતચીત કરવામાં આવી એને કયા નામથી ઓળખાય? તો કે સમરકંદ ઘોષણા તરીકે ઓળખવામાં આવે છે. તો આ સમરકંદ ઘોષણા એ શું છે? તો કે એમાં કયા કયા નિર્ણયો લેવામાં આવ્યા? તો કે તમામ પ્રકારના જે દેશોના જે મતભેદો છે, જે આ શાંઘાઈ ગ્રુપના જે પણ દેશો છે એ એકબીજાના જે મતભેદો છે, એકબીજાના જે વિવાદો છે એ શેના આધારે દૂર કરવા? તો કે વાતચીત અને એકબીજાના પરામર્શના આધારે દૂર કરવા. આમાં યુદ્ધનો અથવા તો બીજો કોઈ સહારો લેવો નહીં અથવા તો બીજી કોઈ રીતે વાદ વિવાદનો ઉકેલ ન લાવતા. કેવી રીતે ઉકેલ લાવો? તો કે વાતચીત દ્વારા અને પરામર્શ દ્વારા એકબીજાના સલાહ સૂચનથી આનો છે એ નિવાડો લાવો. તો આ એક પેલો નિર્ણય લેવામાં આવ્યો. બીજો, આતંકવાદીઓ અને અલગાવવાદીઓ જે છે, આતંકવાદીઓ જેમ કે આપણે જોઈએ છે કે ભાઈ ભારત છે પહેલાથી જ આતંકવાદી વિરુદ્ધના પક્ષકારમાં રહ્યું છે. તો ભારત દર વખતે કોઈ પણ સંમેલન હોય તો એમાં આતંકવાદીઓનો મુદ્દો જે છે મોટી સમસ્યા છે એના વિશે આપણે પક્ષકાર હોય છે. તો આતંકવાદીઓ અને અલગાવવાદીઓ જે છે, જે દેશને ભાગલા પડાવવાના અથવા તો દેશમાં જે એવા કોઈ હિંસાત્મક કૃત્યો કરે છે એવા જે લોકો છે કે જે દેશની જે સુરક્ષાને નુકસાન પહોંચાડે છે એવા જે લોકો છે, અલગાવવાદીઓ જે છે, એનો સામનો કરવા માટે એની પહેલાં તો યાદી બનાવી આવા જે સમૂહો છે દેશમાં, જે અલગાવવાદીઓ અથવા આતંકવાદીઓ છે એના જે ગ્રુપ છે એની યાદી બનાવી અને એના સામનો કરવા માટે કેવી કેવી રણનીતિ બનાવી એ માટે આખી યોજના બનાવી. તો આ એનો બીજો ઉદ્દેશ હતો સમરકંદ ઘોષણાનો. અને ત્રીજું, સતત વિકાસ પર ભાર મૂકવો. સતત વિકાસ એટલે કેવો વિકાસ? તો કે સતત વિકાસ એટલે કે લાંબા સમય સુધી આ વિકાસ ચાલી શકે. આપણે જોઈએ છે કે ઔદ્યોગિક ક્રાંતિ પછી આપણે ઘણો બધો વિકાસ સાધી ચૂક્યા છે. આખું વિશ્વ ઘણું બધું વિકાસ સાધી ચૂક્યું છે, પણ કોના ભોગે? તો કે પર્યાવરણના ભોગે. પર્યાવરણના ભોગે અને આ પ્રકૃતિના ભોગે. તો હવે થયું છે શું? વિકાસ તો થાય છે પણ સાથે સાથે પ્રકૃતિ નષ્ટ થતી જાય છે, પર્યાવરણ નષ્ટ થતું જાય છે. તો આ પર્યાવરણને નુકસાન ન પહોંચે
પર્યાવરણને નુકસાન ન પહોંચે અને આગળ જતાં પર્યાવરણની સાથે રહીને આપણે માનવ વિકાસ કરીએ અથવા તો આપણે વિકસિત બનીએ તો એ રીતે વિકાસ કરવાને શું કહેવાય છે? સતત વિકાસ. તો એ સતત વિકાસ પર ભાર મૂકો એટલે કે પર્યાવરણને સાથે લઈને ચાલવું. તો આવી રીતે વિકાસ કરવો એ સતત વિકાસ પર ભાર મૂકો. આ એના મુખ્ય મુદ્દા હતા સમરકંદ ઘોષણાના. એના પછી ભારતનો પક્ષ કયો હતો? તો કે ભારતે જે કેવી રીતે એમાં પક્ષ પોતાનો મૂક્યો? તો કે ભારત છે ભારતનો પક્ષ. તો ભારતે શું એમાં કીધેલું છે આ બેઠકમાં? તો કે ખાદ્ય સુરક્ષા. આજે આપણે જોઈએ છે કે આખું વિશ્વ છે એ ખાદ્ય સંકટનો સામનો કરી રહ્યો છે. મોટાભાગના દેશો છે ત્યાં અનાજની અછત છે. એક તો યુદ્ધના કારણે અને બીજી પરિસ્થિતિઓ એવી છે, આબોહવા બદલતી જાય છે, જેથી કરીને આજે વિશ્વમાં ખાદ્ય સંકટ વધતું જાય છે. તો આ ખાદ્ય સંકટ છે એને દૂર કરવા માટે બાજરાને પ્રોત્સાહન આપવામાં આવે. આખા વિશ્વમાં બાજરાને પ્રોત્સાહન આપવામાં આવે જેથી કરીને ખાદ્ય સંકટ ઓછું થાય અને વિશ્વના લોકોને જે છે એ અનાજ એને મળતું થાય. તો એ બાજરાના ઉત્પાદનને પ્રોત્સાહન માટે ભારત સરકાર જે છે એનો પક્ષ રજૂ કર્યો છે આ બેઠકમાં. ભાઈ બાજરાનું જે છે એ ઉત્પાદન છે એને વધારે ને વધારે પ્રોત્સાહન મળવું જોઈએ. અને ભારત સરકારે સંયુક્ત રાષ્ટ્ર સંઘમાં 2023ને બાજરા વર્ષ તરીકે વિશ્વ બાજરા વર્ષ તરીકે જાહેર કરવા માટે એક પ્રકારની અપીલ કરેલી હતી. અને 2023ને સંયુક્ત રાષ્ટ્ર સંઘે 2023ના વર્ષને કયું વર્ષ જાહેર કરેલું છે? તો કે વિશ્વ બાજરા વર્ષ તરીકે જાહેર કરેલું છે. આ ખાસ યાદ રાખજો. 2023નું વર્ષ કયું છે? તો કે વિશ્વ બાજરા વર્ષ તરીકે સંયુક્ત રાષ્ટ્ર સંઘ છે એ ઉજવી રહ્યું છે. અને બીજો આ પક્ષ કેવો મૂક્યો? તો કે પારંપરિક ચિકિત્સા જે છે એને પ્રોત્સાહન આપે. આપણે જોઈએ છે કે પારંપરિક ચિકિત્સા છે એનું મહત્વ વધતું જાય છે. WHO છે એ પણ પારંપરિક ચિકિત્સા છે એનો વ્યાપ વધે એનું મહત્વ સમજીને એના અધ્યક્ષ જે છે એ ભારતની મુલાકાતે આવ્યા હતા. અને જામનગર ખાતે જે આપણે પારંપરિક ચિકિત્સા માટેનું જે સંકુલ બનાવ્યું છે એનું ઉદ્ઘાટન એનું લોકાર્પણ પ્રસંગે ભારતમાં ઉપસ્થિત રહ્યા હતા. તો આ જે પારંપરિક ચિકિત્સા એટલે શું છે? તો કે પારંપરિક ચિકિત્સા એટલે કે જે આપણે જોઈએ છે કે કોઈ પણ ઈજા થાય, આપણને કોઈ પણ ઈજા થાય તો આપણા જે મમ્મી છે આપણે ઘરે પારંપરિક ચિકિત્સા શું હોય છે? માની લો કે આપણે ક્યાંય લગાડી નહીં અથવા તો આપણા મમ્મી છે આપણને હળદર લગાડી દે અથવા તો બીજું કોઈ પારંપરિક એવું કોઈ ઔષધ છે લગાડી. તો આ જ શું છે? એક પ્રકારની પારંપરિક ચિકિત્સા છે. તો આવા જે 150 જેટલા દેશો જે છે 138 જેટલા દેશો છે એની તમામ પ્રકારની પારંપરિક ચિકિત્સા છે. આપણે જોઈએ કે ભાઈ આપણે ઉધરસ કે એવું કંઈ થાય છે તો આપણે અરડુસીનો એનો ઉપયોગ કરીએ છીએ. તો આવી તો ઘણી બધી બીજી આપણા દેશમાં આવી પારંપરિક ચિકિત્સા છે. તો આવી જ ઘણી બધી બીજી પણ પારંપરિક બીજા દેશોમાં પારંપરિક ચિકિત્સા હશે. બીજી કોઈ ત્રીજા દેશમાં આવી પારંપરિક ચિકિત્સા હશે. તો આવા બધા તમામ દેશોના પારંપરિક ચિકિત્સાનો અભ્યાસ કરવા માટે એનું સંશોધન કરવા માટે ગુજરાતના જામનગર ખાતે પારંપરિક ચિકિત્સા માટેનું જે સંકુલ ઊભું કરવામાં આવ્યું છે, વિશ્વનું સૌથી મોટું પારંપરિક ચિકિત્સા માટેનું સંકુલ, તો એનું લોકાર્પણ કરવા માટે આપણા વડાપ્રધાન આવેલા હતા જામનગર ખાતે. WHOના અધ્યક્ષ હતા. સાથે સાથે મોરેશિયસના વડાપ્રધાન પણ આવેલા હતા. તો આ બધા જે છે એ પારંપરિક ચિકિત્સાને પ્રોત્સાહન મળે એ માટે આનું લોકાર્પણ કરવામાં આવ્યું. એટલે ભારતે પોતાનો પક્ષ મૂકેલો હતો કે ભાઈ આ જે પારંપરિક ચિકિત્સા છે એને વધારે ને વધારે પ્રોત્સાહન મળે અને જે આજે જે આ રાસાયણિક જે દવાઓ છે એનાથી વધારે ને વધારે જે નુકસાન થઈ રહ્યું છે એની બદલે આ જે ઔષધિઓ જે પારંપરિક ચિકિત્સાની છે એનાથી લોકોને ભવિષ્યમાં પણ કોઈ નુકસાની ન થાય તો એ રીતે એને ઉપયોગી સાબિત થાય ને લોકોનું સ્વાસ્થ્ય સારું થાય તો એ માટેનો ભારતે પક્ષ મૂકેલો હતો. તો આપણે આ શાંઘાઈ સહયોગ સંગઠન વિશે પણ આપણે બેઝિક માહિતી જોઈ લીધી. હવે આપણે મિત્રો આપણે આજના 4 મુદ્દાઓ જોયા. 4ના મેઇન જે ટોપિક છે, પહેલો આપણે ટોપિક જોયો કે જે હતો માનવ વિકાસ અહેવાલ. બીજો આપણે જોયો ટોપિક INS વિક્રાંત. ત્રીજો ટોપિક આપણે જોયો ચિતા પુનર્વસન પ્રોજેક્ટ અને ચોથો જોયો શાંઘાઈ સહયોગ સંગઠનની જે બેઠક મળી ઉઝબેકિસ્તાન ખાતે એના વિશે આપણે માહિતી મેળવી. તો મિત્રો આવા જ જે કરંટ અફેરના ટોપિક છે, જે કરંટ અફેરના ટોપિકથી માંડીને એની બેઝિક માહિતી સુધી
માહિતી મેળવવા તથા જે કરંટ અફેરના જે રિલેટેડ તમને જે મેઇન્સ અને ઇન્ટરવ્યૂ સુધી જે ઉપયોગી સાબિત થાય એવા જે ટોપિક છે આપણે જે વીકમાં અથવા તો આપણે ડેઇલી જે લઈને આવવાના છીએ, તો એના માટે તમે રામાણી ઇન્સ્ટિટ્યૂટ સાથે યુટ્યુબમાં અથવા તો એના જે ઓનલાઈન જે કોન્સેપ્ટ છે એમાં તમે જોડાયેલા રહો. થેન્ક યુ.